અને હર્ષભાઈ સંઘવીને મારે કહેવાનું કે તમે તો ડ્રગ્સના અને હરેક નશાના ખિલાફી છો. તો જો આશ્રમની અંદર આશ્રમના નામે ઓયો ચલાવતા હોય, આશ્રમ નહીં એક હોટલ તરીકે યુઝ કરતા હોય ને, હું એક એક ફાઇલ ખોલીને બેઠી છું વાલા. કાર મિત્રો, ભાવનાથનો ભવ્ય મેળો મુરગી કુંડમાં સ્નાન કરવાનું જે મહત્વ છે એના ઇતિહાસની વાતો કરતા વધારે ચર્ચામાં શું આવ્યું તો કીર્તિ પટેલ ત્યાં સાધુ સંતોની વચ્ચે સ્નાન કર્યું એ વધારે ચર્ચામાં આવ્યું. એનો વિવાદ પણ થયો. અલગ અલગ રીતના જેટલા પણ સાધુઓ હતા એમને નિવેદન આપતા એવું કહ્યું કે અમારી લાગણીને ઠેસ પહોંચ્યું છે. જે રીતના કીર્તિ પટેલે સાધુ સંતો વચ્ચે ભગવા કપડાં પહેરીને સ્નાન કર્યું. બે ફરિયાદ કીર્તિ પટેલ ઉપર થઈ ગઈ છે અને પછી લડાઈ આખી ક્યાં આવી તો ઋષિ ભારતી બાપુ સાથે જે ઇન્દ્ર ભારતી બાપુ હતા એ અને સાથે જ કીર્તિ પટેલ આ નામ ત્રણ ખૂબ જ ચર્ચામાં આવે છે. ઇન્દ્ર ભારતી બાપુ અને કીર્તિ પટેલનો વિવાદ ખૂબ પહેલાથી ચાલતો આવે છે. જૂના મુદ્દા જે ઉખાડવાની વાત હોય એ રીતના એકબીજા ઉપર આક્ષેપો પ્રતિ આક્ષેપો કરી રહ્યા છે. બધા સાધુઓ ભેગા થઈને એકબીજાના વસ્ત્રો ઉતારવા પર આવી ગયા છે. કીર્તિ પટેલ પણ ચૂપ નથી રહેવાના. ઇન્દ્ર ભારતી બાપુ સામે પુરાવા સાથે તેમણે એક વિડીયો બનાવ્યો છે. જ્યાં મિત્રો તેઓ વિડીયોની અંદર શું કરી રહ્યા છે સૌપ્રથમ તો તે જોઈ લઈએ. જય હિન્દ, જય સંવિધાન. આજે હું તમારી સમક્ષ એક રજૂઆત કરવા આવી રહી છું કે આજે મહાશિવરાત્રીની અંદર કીર્તિ પટેલનો કોઈ જ ઈરાદો નહોતો કે કીર્તિ પટેલને કોઈ ફેમસ થવું હોય કે કોઈ ટીઆરપી જોતી હોય. અરે ભાઈ, કીર્તિ પટેલ ઓલરેડી પ્રસિદ્ધ છે. શું પ્રસિદ્ધ? જો કીર્તિ પટેલના નામે કોઈને ટીઆરપી લેવી હોય તો જ કીર્તિ પટેલનો વિરોધ કરજો. અને અત્યારે થઈ રહ્યો છે એ તમારા બધાના ધ્યાનમાં જ છે. હવે મુરગી કુંડની અંદર કીર્તિ પટેલ એકલી તો હોતી નહીં નાવામાં. અનેક વ્યક્તિઓ, અનેક ભક્તો જે લાઈનમાં ઉભા હતા એ જ લાઈનમાં કીર્તિ પટેલ અંદર ગઈ. બરાબર. ઇન્દ્ર ભારતી બાપુ જે પાછળથી મારી જોડે જે બિહેવિયર કર્યું અને મને મુરગી કુંડની અંદરથી એક દીકરીને બહાર કાઢવામાં આવી, ઈ વેદના મારા સિવાય કોઈ જાણતું નથી. તમામ પબ્લિકની વચ્ચે મારી ઇજ્જત લેવામાં આવી. મિત્ર, તમામ પબ્લિકની અંદર ઈ વેદના મારા સિવાય કોઈ જાણતું નથી. આજે તમારા સાથે એવું બનાવ બન્યો હોય ને તો જ તમને ખબર પડે. અને રહી વાત, જો કાયદા કાનૂન કીર્તિ પટેલ માટે બન્યા છે તો હરેક નાગરિક માટે એ જ બનવા જોઈએ. અને જો તમે મુરગી કુંડની અંદર સાધુ સંતોના સ્નાનની જો વાત કરતા હોય ને કે ઓનલી ફોર સાધુ સંતોને સ્નાન કરવાનું, તો આવડું મોટું બોડિયું છાપવું પડે. શું? હા. અને ભવનાથ જે મહાદેવનું મંદિર છે ને એ સરકારની અંડર આવે છે. અને હું એક ભારતનો સ્વતંત્ર નાગરિક છું. એટલે કે કીર્તિ પટેલને તમે પણ હરેક નાગરિક, હરેક સનાતની સ્વતંત્ર નાગરિક છો કે તમે પણ તમારી મરજીથી અંદર સ્નાન કરી શકો છો. કે અંદર નાઇટ ડ્રેસ પહેરીને લઈને ઘણી બધી બેન દીકરીઓ સ્નાન કરતી હતી. હવે આની અંદર એક પોલિટિક્સ ચાલી રહ્યું છે ભવનાથની અંદર. હું તો ઇન્દ્ર ભારતી બાપુને શિષ્ય નથી. હું હરિહર ભારતી બાપુને મેં ગુરુ માનેલા છે. મેં ગુરુ દીક્ષા લીધેલી છે, ગુરુ મંત્ર લીધેલો છે. રાઈટ. હવે જો મેં ઇન્દ્ર ભારતી બાપુને ગુરુ માન્યા હોત ને તો ઇન્દ્ર ભારતી બાપુ છે ને મને આંગળી પકડીને સ્નાન કરવા લઈ જાય. બરાબર. ઇન્દ્ર ભારતી બાપુના જેટલા શિષ્ય છે ને એને ઇન્દ્ર ભારતી બાપુ છે ને વીઆઈપી એન્ટ્રી આપે. વીઆઈપી શું? વીઆઈપી એન્ટ્રી. અને એને વીઆઈપી એન્ટ્રી સાથે સ્નાન કરાવે. એમાં કીર્તિ પટેલ પોગી ગઈ ને ઈ ભાઈ ને ઇન્દ્રભાઈ ઈંડુ આપણે ઇન્દ્રભાઈ નહીં ઈંડુ ને એવા ઢોંગીલા ને આપણે કઈ કેવું નથી. ઈંડુ ફૂટી ગયું અને એનો આવડું મોટું પેટ છે ને, પેટ એમાં પાપ જ ભરાયેલું છે, 2 નંબરનું પાપ. બરાબર. ઈ ફૂટી ગયું કે આ દીકરીને બધા વચ્ચે એને ઇજ્જત લીધી, મને બધા વચ્ચે એને કાઢી. કાંઈ વાંધો નહીં. કીર્તિ પટેલ છે ને ડબલ જીગર વાળી છે. કેમ કે તમે
આ દિલ તોડો ને તમારો આ રેડી જ હોય. કેમ કે હું સુખમાંય મોજમાં હોય ને દુઃખમાંય મોજમાં હોય. ઇન્દ્ર ભારતી બાપુના ખબર હતી નહીં. અને તું તારી વાય ભારતી કાઢી નાખજે. કેમ કે મારે ભારતી બાપુનું નામ લેવું પડે ને એવા મહાપુરુષનું, તો મને શરમ આવે છે. કેમ કે તારી વાય નામ સૂટ નથી કરતું વાલા. તું છે તારું બીજું નામ ચેન્જ કરી નાખજે, ગુંડા. હા, અને રહી વાત ઈ કુંડની આજુબાજુમાં મને કોઈ પોલીસ કર્મચારી રોકવા નથી આવ્યું. આ ગુંડા એટલે ગુંડો ઈંડાને દુઃખ થયું એટલે ઈંડાએ એવું કીધું કે ભાઈ આને બહાર કાઢો આને. એટલે ભાઈ મારું ઓલરેડી સ્નાન થઈ ગયું હતું. હું બહુ જ પ્રેમથી સ્નાન કરીને બહાર નીકળી ગઈ. બરાબર, બહાર મારી પાછળ મીડિયા વાળા પડ્યા હતા અને 3 સ્ટાર વાળી 2 લેડીઝે મારા બાવડા પકડ્યા. આમ જો મિત્ર, મારા હાથમાં નુકસાન જો. હું ધારું ને આ મારા ઉપર જોવો કે કેટલું મારી સાથે ખરાબ કૃત્ય કર્યું હતું, છતાં પણ કીર્તિ પટેલ સહન કરીને બેઠી. બરાબર, અને મેં કોઈ જાતની કાર્યવાહી ના કરી પોલીસ ઉપર. કેમ કે હું પોલીસની રિસ્પેક્ટ કરું છું. બરાબર, અને મેં ખાલી એટલું કીધું, ભાઈ તમે મારું બાવડું ન પકડો. હું કઈ ગુનેગાર નથી કે આરોપી નથી. તમે જો મારી સેફટી માટે આવ્યા હોય તો મારી સાથે પણ ચાલી શકો છો. આટલું કહેવાથી 2 દિવસ પછી મારા ઉપર ખોટી કમ્પ્લેન થાય છે. શું કે કીર્તિ પટેલે પોલીસ કર્મચારીને પીઆઈને મારી નાખવાની ધમકી આપી. ઓ વાલા, જો ભાઈ 3 સ્ટાર વાળી જો પીઆઈને કીર્તિ પટેલ મારી નાખવાની ધમકી આપે તો ગુજરાતના તમામ પોલીસનું બંદોબસ્ત અહીંયા જુનાગઢમાં હતું. કીર્તિ પટેલના કોલર પકડે, કોલર, અને એમ કહેત કે મારી નાખવાની ધમકી તું પોલીસને આપેસ, આવું કહેત. અને મારા કોઈ જ વિડીયોની અંદર મને પુરાવો આપો કે ઈ પોલીસ કર્મચારીને મેં મારી નાખવાની ધમકી આપી હોય કે કોઈ ગાળ દીધી હોય. ભલામણા પોલીસ જ ખોટા કેસ કરશે તો આમ નાગરિક શું કરશે? તો મારે હર્ષભાઈ સંઘવીને હાથ જોડીને રિક્વેસ્ટ કરવી છે કે આ ખોટા કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે. અને હર્ષભાઈ સંઘવીને મારે ખાલી એટલું કહેવું છે કે તમે આવા ખોટીના જે ઇન્દ્ર ભારતી જેવા પાખંડી છે ને એની જોડે તમારો એક ફોટો કે વિડીયો કે કોઈ સેલ્ફી ના પડાવો. કેમ કે હું ભારતીય જનતા પાર્ટીનું આદર કરું છું, ભાજપ જનતા પાર્ટીનો આદર કરું છું, નરેન્દ્રભાઈ મોદીનો આદર કરું છું. હંમેશા કહેતી આવી છું કે નરેન્દ્રભાઈ મોદી આપણે ગુજરાતી છે અને કીર્તિ પટેલને ગર્વ છે કે આજે પીએમ ની સીટ ઉપર નરેન્દ્રભાઈ મોદી એ આપણા ગુજરાતી બેઠા છે, એનો ગર્વ છે. તો હું હર્ષભાઈ સંઘવીને કહું છું કે આવા પાખંડી જેવો તમારા ફોટો ન પડાવો, આવા લોકો ખરાબ સાથે કે તમારા ફોટાનો દુરુપયોગ કરી નાખા જુનાગઢને ડરાવવામાં આવે છે વાલા. અને હર્ષભાઈ સંઘવીને મારે કહેવાનું કે તમે તો ડ્રગ્સના અને હરેક નશાના ખિલાફી છો. તો જો આશ્રમની અંદર આશ્રમના નામે ઓયો ચલાવતા હોય, આશ્રમ નહીં એક હોટલ તરીકે યુઝ કરતા હોય ને, હું એક ફાઇલ ખોલીને બેઠી છું વાલા, એક ફાઇલ. એટલે આવા લોકો જોડે હર્ષભાઈ સંઘવીને હું 2 હાથ જોડીને એક વિનંતી કરું છું એક દીકરીને નાતે કે આવા લોકો જોડે તમે એક ફોટો ના પડાવો.